जय श्री कृष्ण. आई एम तेजल शाह, फाउंडर ऑफ थेपला हाउस. जय श्री कृष्ण. मेरा नाम धवल है એન્ડ આઈ એમ હસબન્ડ ઓફ તેજલ. તેજલને કંઈક કરવું હતું બેઝિકલી, અને સી ઇઝ અ પેથોલોજિસ્ટ, એકચ્યુઅલી લેબ ટેકનિશિયન છે, પણ એના હાથના કેવું કહેવાય ને કે ઘણા લેડીઝના હાથમાં ખાવાનું બનાવવાનો એક જસ હોય છે, જાદુ હોય છે. કંઈ પણ વસ્તુ બનાવે તો હંમેશા વસ્તુ સારી જ બનાવતી. એ વાતો કરતાં મને બંને એવો વિચાર આવ્યો કે કેમ નહીં આપણે કંઈક આપણી ઘરની જે વસ્તુઓ છે એ જ વસ્તુઓ આપણે લોકો સુધી લઈ જઈએ, જે ફ્રેશ હોય, જે ટેસ્ટી હોય બેઝિકલી, અને જે એકદમ પ્યોર હોય, विदाउट प्रिजर्वेटिव, विदाउट कलर કરીને. धवल का जो एम था, उसका जो ड्रीम का था, उसको मैंने सपोर्ट दिया और मैंने मेरे घर के ही किचन से 5 kg आटा से मैंने थेपला हाउस की शुरुआत की. એ જ દરમિયાન અમારો કોન્ટેક્ટ સ્વિગી અને ઝોમેટોના એક મેનેજર સાથે. સ્વિગી અને ઝોમેટોએ અમને ઓફર આપી કે તમે આમાં જોઈન થાઓ. એના માટે મારે 20 આઇટમની તૈયારી કરવાની હતી. તો હું જે પણ મારા પરિવાર માટે જે બનાવતી હતી 20 આઇટમ, એ મેં मेन्यू तरीके थेपला हाउस ना मेन्यू में मैं स्विगी और जोमेटो में एक शेफ हायर किया, श्रवण माली. श्रवण जो है वो एक मारवाड़ी शेफ है. उसने मुझे मेरा मेन्यू क्रिएट करने में हेल्प की, एक्सपांड किया मेन्यू. પછી જે શેફ આપણે કહેવાય છે ને કે જ્યારે ઉપરવાળાની મહેરબાની હોય ને કંઈક સરખું થવાનું હોય અને કંઈક આગળ વધારવાની ભગવાનની જો ઈચ્છા હોય, તો મને શેફ પણ એવો જ મળ્યો અને એણે મારા થેપલા હાઉસને 4 ચાંદ લગાવી દીધા. અમે લોકોએ ફર્સ્ટ આઉટલેટ અમે ચાંદીવલીમાં શરૂઆત કરી. લોકોએ એને સરાહની. અને કોન્સેપ્ટમાં એવું છે કે જંક ફૂડ અમે એને ટેગલાઇન આપ્યું છે, જેમાં અમે બિલકુલ મેદો નથી વાપરતા, કોઈ પ્રકારનું પામ ઓઇલ નથી હોતું, કોઈ પ્રિઝર્વેટિવ નથી, કોઈ કલર નથી, અને બેસ્ટ થિંગ છે કે અમે હંમેશા પ્રિપેર્ડ ફ્રેશ ઓન ઓર્ડર હોય છે. અમારી કોઈ વસ્તુ પણ -18 ડિગ્રીમાં પ્રિઝર્વ કરેલી નથી હોતી, જે અમે ફક્ત ગરમ કરીને આપીએ છીએ. અમે એવું કરતા નથી બેસિકલી. हमने एक्सपेंशन करना चालू किया तो वी हैड अ एम दैट हमें पूरा बॉम्बे में सर्व करना है. दैट इज़ फ्रॉम दहीसर मीरा रोड, बोरीवली टू नरीमान पॉइंट, एंड फ्रॉम थाना टू वीटी, बेसिकली CST, एंड फ्रॉम CST टू कोलाबा एक्चुअली. सो हमें पूरा एंटायर बॉम्बे कवर करना था, बॉम्बे एंड थाना कवर करना था. 6 આઉટલેટ પછી અમે લોકોએ નક્કી કર્યું કે હવે લોકોના રિક્વેસ્ટ પ્રમાણે કે ભાઈ લોકોને હવે બેસીને ડાઇનિંગ એન્જોય કરવું છે, તો અમે લોકોએ અમારી ફર્સ્ટ જે મારી બોર્ન એન્ડ બોટઅપ પ્લેસ છે ત્યાં અમે અમારી ફર્સ્ટ ડાઇનિંગ ચાલુ કર્યું છે. कांदीवली में हमारा फर्स्ट डाइनिंग चालू किया है. तो डू कम एंड एक्सपीरियंस द गुजराती कुजीन एंड રાજસ્થાની cuisine at our dining restaurant at કાંદીવલી. એપ્રિલ મહિનામાં અમારા 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે, અને ડાઇનિંગ પણ અમે બસ આ થોડા મહિના પહેલાં જ ચાલુ કર્યું છે. તો આ સ્પેશિયલી ઓકેઝન પર અમે ડાઇનિંગ ઉપર ડિસ્કાઉન્ટ રાખ્યું છે. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અહીંયા આવો, ખાવાનું ચાખો, અહીંયા ખાવાનું ખાઓ, અને જે ડિસ્કાઉન્ટ અમે રાખ્યું છે તમે જરૂર અહીંયા આવીને મેળવો એના ઉપર અને ખાવાનું એન્જોય કરો. और एक गुड न्यूज़ देना चाहती हूँ कि हमने अभी लोगों की रिक्वेस्ट पर हमने होम कैटरिंग स्टार्ट किया है. आपके घर में कभी भी छोटी मोटी पार्टी है, जैसे कि बर्थडे पार्टी है, गोद भराई है, या फिर 50 एनिवर्सरी, 25 ईयर्स वेडिंग एनिवर्सरी है, तो हम 15, 20, 50 लोगों का खाना भी होम कैटरिंग करते हैं. तो डू कॉल अस. जय श्री कृष्ण. जय श्री कृष्ण.